જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ચાણસ્મા તાલુકાના ધર્મોડા ગામે ઉનાળો આવતા જ પાણીના ધાંધિયા। મોઢેરાની સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે પાઇપલાઇન દ્વારા ધર્મોડા ગામે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલું છે, જેમાં 2 મોટા ટાંકા અને એક અંડરગ્રાઉન્ડ ટાંકું બનાવેલું છે, જેમાંથી એક ટાંકું શોભાના ગાંઠિયા સમાન છે। ધર્મોડા ગામના જાગૃત નાગરિકો દ્વારા પાણી બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓ જાણે કે આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું। ધર્મોડા ગામની અંદરથી 22 જેટલા ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે ધર્મોડાના નાગરિકો પાણીથી વંચિત રહ્યા છે। ધર્મોડા ગામના બહેનો દ્વારા માટલા ફોડી ભ્રષ્ટ અધિકારીઓનો વિરોધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। ગામના વૃદ્ધ મહિલાઓ તેમજ વૃદ્ધ પુરુષો પાણી નહીં આવતા ધર્મોડા ગામના બસ સ્ટેન્ડ ઉપર એક ચકલી મૂકવામાં આવી છે, તો લગભગ અડધા કિલોમીટર જેટલું અંતર કાપીને લોકો ત્યાં પાણી ભરવા માટે જાય છે। હવે જાણવું એ રહ્યું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ધર્મોડા ગામે પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનની અંદર કંઈ ફોલ્ટ છે કે અહીં પાણી છોડવા રાખવામાં આવેલા કર્મચારીઓની હવે જાણવું એ રહ્યું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ધર્મોડા ગામે પમ્પિંગ સ્ટેશનની પાઇપલાઇનની અંદર કંઈ ફોલ્ટ છે કે અહીં પાણી છોડવા રાખવામાં આવેલા કર્મચારીઓની કોઈ મનમાની છે, તે તો હવે તપાસ કર્યા પછી જ ખ્યાલ આવશે। જો ધર્મોડા ગામની અંદર પાણીના પ્રશ્નોને લઈને કોઈ જ નિકાલ નહીં આવે તો ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવા પામી છે। રિપોર્ટર મિતેશભાઈ દવે, પાટણ ચાણસ્મા।